નામ સ્મરણ મહિમા અને નામ સ્મરણની શક્તિ. શાસ્ત્ર અનુસાર ભગવાનના હજારો નામમાંથી કોઈ પણ એક નામનું સ્મરણ કરતું રહેવું જોઈએ, કેમ કે ભગવાનના નામનો ખૂબ જ મોટો મહિમા છે. રોજ નામ સ્મરણ કરવાથી યમ ધર્મના દંડનો તાપ વેઠવો પડતો નથી. ભગવાનના નામના સ્મરણથી જીવન સાર્થક બને છે અને નામ સ્મરણ કરનાર વ્યક્તિ પુણ્યશાળી બને છે. નામ સ્મરણમાં બહુ મોટી શક્તિ છે. સાક્ષાત ભગવાન શિવ પણ નામ સ્મરણથી જ હળાહળ વિષથી પણ મુક્ત થઈને રહે છે. નામ સ્મરણ કરવામાં નાના મોટા કે ઊંચ નીચનો કોઈ ભેદભાવ નથી. સતત નામ સ્મરણ કરવાથી મહાદોષ પણ નાશ પામે છે. શાસ્ત્ર અનુસાર મનુષ્યોથી બીજું કાંઈ થાય કે ન થાય, માત્ર રામ નામનું નિરંતર સ્મરણ એ ઈશ્વરને સંતુષ્ટ કરનાર છે. રામ નામના સ્મરણથી ઈશ્વર પોતાના ભક્તને દરેક જગ્યાએ મદદરૂપ રહે છે. જય માતા.